વડોદરાના કરોડિયા ગામ પાસે આવેલ શ્રીરામનગર, રામનગર, દેસાઈપુરા, સંતોષીનગરમાં છેલ્લા 1 વર્ષથી નર્કાગારની પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહ્યા છે. વડોદરાના કરોડિયા ગામ પાસે આવેલા શ્રીરામનગર, રામનગર, દેસાઈપુરા અને સંતોષીનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટરના પાણી રોડ ઉપર વરી રહ્યા છે. ગટર ઓવરફ્લો થવાથી સ્થાનિકો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. બાળકોને સ્કૂલ જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને વાહન સ્લીપ થવાથી અકસ્માતો પણ થઈ રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં તંત્રની બેદરકારી સામે હવે લોકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધની ચીમકી આપી રહ્યા છે. સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિવારણ આવે, નહીં તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની પણ ચેતવણી આપી છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ની અંદર આવેલું શ્રીરામ પાર્ક, રામ પાર્ક, સંતોષીનગર અને દેસાઈપુરાની તમામ માતા બહેનો આજે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એટલા માટે અમે લોકો આવ્યા છે કારણ કે છેલ્લા 1 વર્ષથી ડ્રેનેજના પાણી ખુલ્લે આમ રોડ પર ચાલી રહ્યા છે, નાથી કોઈ ડ્રેનેજની સુવિધાઓ. અને જ્યારે આ વડોદરા મહાનગરપાલિકામાં ઓજી વિસ્તારનો કે કરોડિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે બહુ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો અભાવ દેખાય છે કારણ કે અહીંયા નથી કોઈ ધારાસભ્ય ધ્યાન આપતું, નથી કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું. એટલે માતા બહેનો આજે વિરોધ કરવા માટે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની કચેરી આવી. કરોડિયા દેસાઈપુરામાંથી આવ્યા છે. અમારે ગટરનો પ્રોબ્લેમ છે. અમારા કેટલા વર્ષથી રહીએ છીએ પણ ગટર હજુ સુધી આવી નથી. અમે 40 વર્ષથી રહીએ છીએ, હજુ સુધી કોઈ લાઈન નહીં આવી, ગટર નથી. અમારે ગટરનો જ પ્રોબ્લેમ છે. હા, કોર્પોરેટર રજૂઆત છે, વેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ. વોટ લેવા આવે એમને બધાને કરીએ છીએ. આજે અમે કરોડિયાથી દેસાઈપુરાથી રજૂઆતને ધ્યાનમાં લઈને કાર્યપાલક ઇજનેર જોડે વાત કરવામાં આવેલી છે. સદર કામગીરી આજે લગભગ શરૂ થશે અને 10 સુધી પૂર્ણ થશે. આમ જે નગરજનોની રજૂઆત જે છે તેનું સત્વરે તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. આજે લાઈનો જે છે, આ જે વાત જે લોકો રજૂઆત જે છે નવીન સમાવિષ્ટ ગામો પૈકીની છે. તે નવીન સમાવિષ્ટ ગામોમાં નેટવર્ક પંચાયત વખતનું ઓછી કેપેસિટીનું અથવા અમુક વિસ્તારમાં જે ડેવલપમેન્ટ નહોતું થયું ત્યાં નેટવર્ક હતું નહીં. એ જગ્યામાં નવીન નેટવર્ક અને વધુ કેપેસિટીની લાઈનો નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે અને આ રજૂઆત છે તે 10 દિવસમાં પૂરી કરવાનું હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું.